હોશિયાર ચો ઉપડ્યા શું કરો છો? લે ઓને થોડું જૂ પડી કાતરવું છે થોડું કાતરી પડી છે કતરાય નહીં આવણા પાડાને દવા લઈને નવરાઈ નાખો લા બાપ દવા સાટે તો ઉપાધિ કરે તારે ઠીક છે ફંદેલા તમારા જેવા પાડાય એ તો અમારા પાડો તો અમારા જેવા જ હોય આ નાટક કરે જો પેટા બેટા નહીં દીધા જ પાછો ના બેટું જ નહીં સોડે શું ચો કહો? ઉપડ્યા ચો આ સગાઈની ભેંસ નું કહેતા હતા હા કે ભેંસ વેકવી હે આઈ નજર મારી જાજુ ને ભેંસ તો મારે વેકવાની તમારે વેકવી એમ હવે હારી કિંમત આવે વેચી મારવાની હે સિરિયલ લઈ હારી હારી વેકવાની તો હારી હે જો 13-14 લીટર દૂધ છે ગ્રાહકને વાત કરું બીજું શું થાય હે ગ્રાહકને હારો વાત કરું. કરાકો એટલે આવો સગાઈની ભેંસ ગ્રાહકને અત્યારે બધા જાવું હે બરોબર તો તમારે લાવી દેવું વાળા ગ્રાહક સગુ કરતા ભેંસ હારી હે સગુન ભેંસ તો મેં જોઈ મેં લીધી હજુ મેં ઈયાની ને જે મારે છે કહી દીધું હાલ તમને ભેંસ સગુન તો હારી ભેંસ તો complete હાડમાં હે. આવી નહીં આપણે તો હાડમાં ચેવી જુઓ તમે એ તમારા જેવી જો ને ભેંસ તો હાડમાં તમે હાડમાં છો એટલે એમ નહીં પણ હું શું કહું કે ઘરાક ખમતો લાવજે ખમતા એટલે અત્યારે મંદુ હેડે હારું દાદે આ આ પેલા તો મારા 3 લાખ લેવાના હતા પણ મંદુ હતો 2.5 લાખમાં વેચવાની છે હટી ના આવે હટી તમારાય ના આવે વાંચ્યું મોડો મને કુલ લઈ જાય અમિતા આ તો ભેંસ વેચવાની છે ભેંસની જે કિંમત આવતી એ આવે આમાં કોઈ તતન લાખ પછી ને આવે. 2.5 લાખ રૂપિયાની ભેંસું ના હોય ચોય કુદાડો નહીં. જોયું હે તમે કેટલા કરો તમને ખબર હોય કેટલા આવે એ તો ગ્રાહક લાવે આપણે બેઠક કરવા ખબર પડે એમને ના ખબર પડે ને પણ તોય તમે આખો દાડો ઉગે ને દાડો આજ મેં ધંધો ચાર્યો કરો હો તો તમને થોડીક તો માહિતી હોય ને મારા અંદરમાં 40-50 આજુબાજુની ગણતરી શું છે. 40-50 ના તો એના શેકડા જ જોતું ખાલી એ શેકડા કઢવરાબા પડે મારે અહીંયા જઈને પછી પેલા ગ્રાહક ઈ જુઓ શેકડા જુઓ એની ઉપર તમે. જે મુગટ હોય ને મુગટ એવો તને શેકડો જ છે અને તમે કહો રહ્યા 40-50 13-14 લીટર તો દૂધ છે ના હવે છે 13-14 અરે લીટર દૂધ લઈ જવાની ને એમ ના મજા આવે તો ચમ ના મજા આવે? એવું. આપણા ગ્રાહક કેવા હે હું ગમી એટલે ભેંસ ઉઠાઈ એ બીજી કોઈ માથા કૂટે આપણે સોખવટ બધું સોખવટ જ કરી લેવાનું હા તમારે ગમી તો ભેંસ ઉઠાવી વાત સાચી છે પણ પૈસા તો પૂરતા હાલવા પડે ને એની કેટલો કિંમત ટાઈમ પ્રમાણે તો વિયાણે કેટલો ટાઈમ થયો જો બીજા જ છે હા બરાબર અને હાલ ઈરી લગભગ 6-7 મહિનાથી આવી એને પણ મારે પૈસાની જરૂર છે એટલે વેચવી છે અને મારે બધું થાતું નહીં પણ 6-7 મહિને ના આવે એટલી બધી તમે કોઈ કિંમત તમારો તો 12 મહિના થાય તાર આવે તમારે લેવાની કિંમત કહો મને એટલે મને થોડો એ અઢી કીધે અમે એમાં ઓછા આલજો થોડાક એમ હાટી કોઈ ના લે આવી ગરાક પાળ કહેતા નહીં ગરાક કટલે પાછો વળી જાય તમે ગ્રાહક લેતા હો અડો તો આપણે બેઠક થાય એટલે હા એમ તો કહું 25 મને રૂપિયા આગળ તમે પાછા કરીને આગુ પાછું મને 5 કહો કે 10 લાખ કહો પણ એમ આવતા હોય એમ આવે આ કોઈ આપણે થોડું પેલું કે એ ભેંસને 10-15 ભેંસી તમારે વેચી મારવાની છે 10-15 નહીં એક જ વેચવાની છે હારી બીજો બધા રાખવાનો હાલે હું સગન તો દઉં રહ્યો ગરાક હું લાવું ખરો આજે હોજ ઉઠી ગઈ મેં તાર એક પાડો વેચવાનો છે જોતો હોય તો એ પાડાની વાત પાસે હાલ ભેંસનું કરો ને તમે હારો તો ભેંસનો ગ્રાહક લેતા હો અને સમજી ઉતરજો હવે પાછા હોય પેલા સગુની વેકાય વગર આપણી વેકાવો કમિશન આલી છે હારું તમને શું કહું હું સગુન તો ખબર પાડતા હોય એકદમ. હારું જાતા હો હવે ગ્રાહક આઈને ઊભા છે સગન તો લઈ દઉં દાદેન તો લઈ જવું દાદેન તો પહ લઈ જઈશ બરોબર સગન તો લઈ જા દે કેમ કે એ 2-3 દાડાથી કે કરતા હતા અને બસ સગન ફોન કરી દેવા દે ને હવે એવું નહીં કરવું હવે બીજાના વચ્ચે ને ગાળા રાખવા પડશે દલાલે મેળ ના આવે હમ. હલો સગાઈ શું ખાટલામાં પડ્યા રહો આખો દાડો ગાંધ ખાટલામાં પડ્યા શું તકલીફ છે ખાટલામાં પડી રહેવાની હવે પેલા ઘરા ગયા હે લા ભેંસે ના ફૂડું તમે શું જમીનના ચોકન કન તમારા 100 વીઘા છે જમીનના કરી રહ્યા છો અને એ ધંધા હું નહીં કરતો મને તો એકલું ભેંસેનું જ ફાવે આપણને તો હવે હું લઈને આવું રહ્યો વાડે છો એમ હું તો સારું કરી ફોન ના કર્યો તો ખરી આવતો રહ્યો તમને હા તો આવો હું આવું રહ્યો તમે વાડે રહેજો હો પાછા હોવે
હા એ તો બધું અહીંયા જઈને ભાવ તાલ બધું થાય છે. શાંતિ રાખો, તમારે બહુ પૈસા નહીં લાગે. એ હારોડો એ ભેંસ એક નંબર, ચિંતા કરવાની જરૂર નહીં તમારે અનિલભાઈ, બરોબર? હા બરોબર. અને એક વાત, ભેંસ મેં જોયેલી છે તમારે 90માં મેં ફાઇનલ કરેલી છે. તમારે કોઈ વચ્ચે કશું કહેવાનું નહીં, ને લાખ પીડાવશે તો બરોબર તમે કોઈ હા એમ. જેમ કે ઈ અમારે સંબંધી છે ને ઘરણિયા જેવા સામે, એટલે મેં કીધું કે મૂજવીએ કવરેજ મારા સંબંધે ભેંસ એક નંબર. તમે ખાલી ભેંસ જોઈને બોન વાળી બંબો, હવે તમે કોઈ એમ આપણે બરોબર? સારી ભેંસ છે અનિલભાઈ, સારી ભેંસ છે. આ થાળીને સગાઈ આવો પૂછા શું કહો, આરી દાલ દેવાની ને આપણે? આરી પેસ મેં તમે નથી વાત કરેલી? હા, ઈ આરી પેસ આપણે કેવી છે જો બોલ છે જોઈ લે તમે હરખી રીતે જોઈ લે. કોળમો ફાડીને તમતા જુઓ પેસ ગરીબ ભાવ એક નંબર. કમ્પ્લેટ લાગે છે, આગળ બેગડે કમ્પ્લેટ, બરોબર? પૂંછડું જુઓ, એનું પૂંછડું કેવું હલાવે જુઓ ખાલી કમ્પ્લેટ એટલે વાત પૂરી. હવે આપણે ચોના એમ ગરાક ગ્રાહક એ તો જૂના અમારા ગ્રાહક છે બધા. એવું એમ ને? આર્યા છે રાધનપુર મકાના, સુરતના આબાના હતા. એ રહ્યા પછી કહું પેલા આરે આયા તો બતાવી, દાદા વાત કરતા હતા, દાદા ને પછી ફદના વાત. એવું એમ ને? કિંમત ચી કરી કિંમત કમ્પ્લીટ કરી દીધી આપણે. હું અહીંયા બાચી ના આવે, મારી માં પૂરેપૂરો વિશ્વાસ રાખવાનો તમારે. ના આપણો તો વિશ્વાસ જ છે. બસ complete. જૂના છો થોડો મને ઓમ જ ટપ્પો પડે, બીજે કોઈ વાત ટપ્પો ના પડે. તમે બોન વાળી દો, હળો તાર વાળતા થાય પૂરી, કાલ ભરી જાય કશું વાત નહીં, કાલ બરોબર? ફરી દે. અને હું હમણાં બીજા એડે છે બધી વાત કરું છું આપણે, કશું બરોબર? હાલ હાલ બોન વાળું લે, બોન 500 રૂપિયા, ફોન બરોબર? કરજો. બોન વાઈ ગયું આપણે, ભૂલે એને બોનનું કહેવાય. પણ આ તો હવે શું છે કે સમય પ્રમાણે આ પૈસો જ હવે બોનું થઈ ગયું. ના પેલા બોલતા ને એને બોનું કહે, બોલી ઈ બોનું. ના હવે તો પણ પૈસા વગર બોનસ થાય મત. હવે તાર કાલ આવીને ભરી જાય છે, બરોબર? હું હાજર હોય હશું નહીં, બરોબર કેમ કે મારે આવા આધાર કથા હોય. વાંધો નહીં તો આ આપણે આવી ગયું ને પેમેન્ટ તમે મને પકડાવજો, હું એને આલ દઈશ, બરોબર? રેડી? રેડી હાર તાર હાર, બરોબર? આવજો હેડો. એટલે તમે હાજર નહીં હોય તીજા ભરવા છે પૈસા પૈસાનો હું બેઠો હું. ના અમે તમને ઓળખો, અમે એને નહીં ગરાક ને ઓળખતા. 70 માં કહે મેં 75 માં પીડાઈ દીધા. તો અમારા સંબંધી છે, 5 વધારે આલો, 75 કરી 75 કર્યા છે કમ્પ્લીટ ને રેડી ને ગમ્યું. કમ્પ્લીટ મારે આમ તો તમે આયા ના કમ તો લાખ રૂપિયા કિંમત મિલી હતી. હવે ફૂડું તમે ઈ વારી શું હજુ નોનું ફૂડું છે, ઠેંગણા જેવું છે ડોબું. ભેંસ તો જો બની ની ભેંસ હોય એવી ભેંસ છે મારી. હું તમને શું કહું, ભેંસ વાત સાચી, પણ અત્યારે હજુ મંદી સિઝન ચાલે એટલી બધી તેજી નહીં ચાલતું. એટલે આમ 75 તમારી આગળ લેવામાં આવશે. ભાઈ 75 મળી જાય તમને ફૂડું. ઈ ભેંસમાંથી ફરક નહીં, હા. મારી પાળાઈ જાય પૈસા ને હોત ના તમને પૈસા મળી જાય, કમ્પ્લીટ બરોબર? હા તે હોતો નહીં. હા તો હું હવે નેહરું થાય. હા જો બીજા પેલા ગ્રાહક આવે ને હટ તો દાદા તો લઈને જવા પડશે. દાદાને બીજા પેલું શું? ઈ હોય ઘરું ડૂબું હે, ઈ કહેતા હતા કે વેકવું હે, એવું એમ? બધું ભાવ બહુ કરે ઈ વરી. પણ અહીંયા નહીં ભેંસ બધું જબર ભેંસ જબર વાત સાચી. દૂધની સગાઈ. કેવી હે ખબર હે? ઓમાં કેવું હોય, ભેંસનું હાટું ના તો? હોય, એમાં બધું હોય બધું. ઈ આવા બફર જેવા છે એટલે કોઈ ઈ એનો ભાવ ભેળો કરી દેવાનો. મારે શું જ્ઞાન કરતા ભેંસ ભેંસ જાડી હોય એવું હાટું ના હોય, એનું ના, દૂધે પણ વબું દૂધેય હોય. સારું છે શું બધું એનું દૂધે વબું હોય. સારું હા તો કાલ ભરવરાઈ દેજો પાછા. એ સારું હું હાજર નહીં કાલ. એ હા અમારે સંબંધી છે આર્યા. એટલે હોભળો પાછા, હું તમને એક વાતમાં કહી દઉં. લાખ રૂપિયા કીધેલું છે, હા. બરોબર? એટલે તમે કોઈ વાત કરતા ને 1,25,000 માગે છે, બરોબર? એને મેં સમજાવી દીધેલા હે, મેં મારી રીતે વાત કરી દીધેલી છે. ના કે એ તો 1,25,000 માગતા, એટલે આપણે ફાયદો થાય એવો તમને ફાયદો થાય એમ, હા બરોબર? એટલે તમે બોન વાળી છૂટા, હા બરોબર? એને તમારી રીતે બોન વાળી દેવાનું. અને આ છોકરો બાઇક લાવે ને મને સારું આમ થોડુંક ઓછું થાય. અમાર પાછું આમ જલસા પણ ઢીસા કા હે. દાદુ, ઓ દાદુ
હોશિયાર હળો ગરા ગરા કરે ગરા ગયા હળો કના શું તમારે હાલવાનું હોય શું શેના શેના ભેંસ ને ફૂડું ભેંસના કરાક લેવા સમજો હારી ભેંસ હતી ને આપણે હારી ઓહ, ભેંસ હારી. કમ્પ્લેટ ચેક કરી જોઈ લો કોરમોથી ફરીને જોઈ લો જોઈને લેવાનો માલ આપણે મારતી બારતી નહીં પાઈ આટલે લગતા ફરવા રહ્યા છો મારતી હોત તો ચાનું ભેટું ના છોડ્યું હોત હાવ ગરીબ હે છોકરો બોધે આખો દાડો એ ચિંતા જ નહીં કરવાની પગમ રમતા હોય છોકરા કેવું લાગ્યું એમાં ફાઇનલ કરેલું છે આપણે મેં તો યાર પૈસા તમે વધારે નતા કીધેલા હવે પાછું કોઈ હાલે એમ નહીં તમે શાંતિ રાખો તમ ના હાલે ના આવે ઓની સગુની વાત સાંભળી પણ યાર સગુની ભેંસ આ તો જાફરાબાદી ભેંસ છે યાર તમે ભેંસ તો જુઓ કઈ વાતને સમજતા નહીં હળવું બોલો તો 75 અલાવરાયું છે તો આ તો ખંડું કહેવાય પણ નેવું તો ઓછા નહીં ઘણા કહેવાય ફૂડું એમ તો રમતું આવ્યો હતો ને મને ભેંસ વેકાબા હે એની દોડ તો એની કીધા તોય મેં ના પાડી છે ને શું એનું આપણે ઠેકાણું નહીં યાર સારું રહો. કશું નહીં આખો દાડો શું હે ખબર હે બઈ રમો હે જઈ નવરા બસ ઈડા લાણા બા હે પેલા નહીં પેલું ઓહું ઢાળ છોકરું એ લઈને ફરવું હે તમે- આવા ધંધા હે રમતું ના તમે મને રમતું વિશ્વાસ નહીં આવતો તેમાંથી આ તમને વાત કરી હે રમતું ને હમણાં હું વેકવરાબાનું કરતો હતો ઈ શું દલાલના કરતા આવે છે મેં એની ભેંસ? ઓએ પેલું એના તોથી છૂરું મળ્યું તીર્યું વેકવાના લ્યા મૂર્ખાઈ ના હવે વેકાય જુરું તો કે રાશ તારા પર તારે. લાબાની પોચ છે અને અમે બોડી હે ભેંસ તો હવે બોનું લઈ લો તો પછી અમે બોનું આલી દે હડો ફૂટું થોડું ખેંચીને કરાવો કે ન થાય શાંતિ રાખો ને તમે વરી તા સગાઈ સંભળતા લપ્પા જ કર્યા ને કોઈ રીતે અમારું સગાઈની ભેંસ ને હવે ઈ ભેંસ આ તો જાફરાબાદી ભેંસ છે તમે ભેંસ તો જુઓ લો બોન લ્યા હો બોના ના હોય ફૂટું જૂના તમે તો સો આપણે વાત થયેલી હે 500 બોના અલવરામાં જ છે અમે 500 રૂપિયા એમ શું લે બોનું હોય અલા 2-3 બોલ ને બોનું આ તો હવે હવે 500 બધા રૂપિયા કોઈ બોન કહેવાય તમારે નહીં પેલું કરે હજુ 2000 રૂપિયા બોનું હલાવો 2000 નહીં બરોબર હે, લાવ 500 લાવજો તમે લાવો ને ફૂડા લે તમે તો હોશિયાર પૂરું બોનામાં ખેંચ કરો રહ્યા બરોબર છે બોનું રાખો ને ચો હજુ હાલ દૂરી ક્યાં રહ્યા દૂરી જાય એટલે વાત હવે તમારા ભરું હે બધું કર્યું હે જુઓ પૈસા હું લઈ લઈશ તમારી ચિંતા નહીં કરવાની ઈ તો ચો જવાના તમે તો હા, બસ પાછો મારી દલાલી થાય હો પણ નહીં બોનું વધારાના ડૂસી બોલશે મને ઘરે કશું ના બોલ હજુ તો બોધી આ એક ટાઈમ દુવાની નહીં તે વાતને કોઈ સમજતા નહીં કાલ ફરી જાય વેલા ચાણ કાલ વેલા આવશો ને તમે હો કાલે રેડી ફાઇનલ નક્કી હું હાજર નહીં પાછો હા બરોબર પેમેન્ટ મને આલ દીજો બરોબર હા કાલ તમે અહીંયા નેહરો ને એટલે મને ભેળા થાજો પેમેન્ટ મને આલ દીજો બરોબર હું એને આલ દઈ ફેરું તમારે ફોન કરી નાખ હા હા તો ફોન કરી દેજે ને ભેંસને હોકલ નહીં છોડવા દઉં હોયથી ઈ ગળે. તમે ના કરશો હું નહીં બેઠો આ તો મારા જૂના ઘર આખ્યા ફૂટું પેલા તો સગાઈ બરાબર. હરામ ના, હરામ ચેતનાને પર લઈ બોલ્યા જ લેજે નહીં. રમતાય નહીં અહીંયા કણે ડૂબું વે કવરા બાજ્યા ને રમતાય તમે પૂછ્યું ચેલા ઈ ઘર રમતું નહીં જાય વચ્ચે કમિશન ખાય તેમાં ના પાડી મેં આપણે ને એવું ના આવડે આપણે તો તમને દબવરાય ને લીવરાવા અમે તો મારે તો પેલા ઈ વાત સાચી, આમ તો. ગરાગ પીલું સમજ્યા ગરાગ રહ્યા ને એ યાદ આવે કાલ ઉઠીને બીજો ગરાગ ઈયન લઈ જાય સાચી વાત આમ તો શું હે રમતું કરી છો હેડે કશી દલાલી કરવાની હારી પડે ઈયન હે? શું હેડે ફૂડું ઈ આખો દાડો ઈડન લણી ખાઈ ભલે બાકી કશું કોઈ એનું ઘરે હમુળતું આમ પેલું ઓહું ઢાલ લઈને ઓમ લઈને ફરતા હોય અરે કશું. છોકરાને લઈને ના કશું ફરવાનું આરામ હેડતું નહીં એના તાણે. ઘરે. અને ઈ પાછા બીજાને કહેતા મને એક દાડો વળી કહે તમારું બૈરા આડું હેડતું ને તમારું હેડતું ને તેમાં અહીંયા કણ જાય લણવરા બાયડા ને તારું આડું ને હેડતું તારે એનું કે તારું ઊભું હેડે હે એમ પૂછવાનું હતું એને ન તારું કે હોય. બૈરા આગળ ઊભું ઊભું હેડે લ્યો હળો તાર હવે તમે નેહરો બરોબર કાલ વેલા આઈને લઈ જાયજો હું હાજર નહીં હોય મોડીને હોકલ ને લેતા આવજો ધણી નહીં હાલે કશું બોનું થોડુંક આલ્યો તો સારું હવે બરોબર દાદે તમે બોના હાથો થઈને રોતડા ના રોશો ફૂડું થોડું 500 રૂપિયા આલી હવે 500 રૂપિયા એમ તો હવે- પેલી ડૂસી ઘરે પત્તર ફાડી દે. જો બરોબર સાધનમાં બેસી જાય હા એ તો વાત નથી. બરોબર હું હવે મને બધું ફોક પાડી દઉં હા બરોબર દાદે હું શું કહું તમને 90 બરોબર છે આપણે કમ્પ્લેટ છે બરોબર મેં એને 90,000 રૂપિયા કીધા હતા 90,000 રૂપિયામાં આલ દે મેં પેજો થોડું ઘંટું ડૂબું ઈ તો સાકરી વાયુ હોય એટલે એવું લાગે છે તમે હમણાં એમ કહો ને કે આટલા નોમ ને તમને નાહી જાય તો મારે તો હમણાં બધું એક ફતવાણું થઈને પડે મારા પર અને બીજો ગ્રાહક પેલા ગોતવાનો. વેપારી હતા એ સાધનમાં જ્યાં બાઈક તમે લાયા હોક શું બાઈક આ છોકરું લાવ્યું આ પડ્યું ને બાઈક મારું
કમોની લાગે હોમ ના ના બહુ કોઈ ઓમાં લોબુ કમાણું ને હવે આ હા દલાલી બહે તઈ તો આમાં પેટ્રોલ નાખવાનું બહે તઈનું હાથી તો એટલા તો કમી લેતા છે ને રોજ પાછા ઘરે હટાહણા જુએ દાદા એમાં હવે તમારા વાંથી નહીં મારી વેકીને આટલા લેવા એવા તો ચેટલા હોય આ તો તમે ઘરના હોત મેં તમને કીધું જ વળી મોની યાદ બરોબર હે બાઈક ના એક લાયા સગાઈના તો જ લાયા હોય સગાઈની દલાલી ને તમારી દલાલી શું વળે કો મારે આમાં હું તાર ક્ષેત્ર હરામ કોઈ કરતો જ નહીં ને તમારા છોકરા હે ને બધું કરે કાશું છોકરો એ કે બધા જોર આવે છોકરાને આ એનું તોડવું પડે ક્ષેત્રનું કોણ કરે ક્ષેત્રનું કર આડાવડું હળવે હળવે કોઈ મજૂર ને ના ના હારો હું જો હાજર હોય કે ના હોય તો હું ડૂસીને કહેતો જઈશ તમે ભેંસી તમને છોડિયાલ છે એ તો કશું બરાબર જો હોકળી જે લઈને આવે મોયડી જે લઈને બધું લઈને આવું આવશે. હોકળ બોકળ નહીં આલું હું પેમેન્ટ તમને સગાઈને આલવા કાલ મેળાવ આ આવું તો પૈસા નો હોતે તું તમને જવાનું આ લીધું બરોબર બરાબર હારું હેડો એ હારોડો હારું. હો હા. આવજો તા બાઈક તો હારું લાયા છો ને? બાઈક તો સેકન્ડમાં લાયા હા. ના ના હારું છે પેલા ગ્રાહકને બાપડાને હેરતો મેળમાં પડે મારે બે ટાયર બીજાને કઈ દો તો સારું ને ટાયર દાદાને પેલો ફોન કરી દઉં પેલાનો ફોન આવ્યો તો વેપારીનો કે ફેસ ભરવા જા રહ્યા હલો હા દાદા હોય તમે હાજર રહેજો પેલી ભેંસ ભરવા આવે રહ્યા પેલા એ હા આ તો ડૂસીને કહી દીધું ને તમે હાજર ના હોય તો એ હારું હા પેમેન્ટ આવી ગયું મારી પાસે ચિંતા ના કરો પેમેન્ટ તો મળી જાય તમને તમે ભેંસ હોય ઘરે આપણા આયા થઈ રહ્યા સુરતવાળા હોય એ હારું એ હારું હારું એ હા ભલે 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 એ હા હવે સગાઈ જેમ કે બે ખંગાત આવ્યા હે પેલા રાધનપુરવાળાના સુરતવાળા હે એક ઠકણે હોત તો હું બધું કટલા કરી નાખો હલો સગાઈ શું કરો પેલા ઘરાક ત્યાં લઈને આવ્યો હતી ભેંસ ફરવા આવ્યા રહ્યા હવે તમે હાજર રહેજો હું બહાર જેલો હું પડું ના પેમેન્ટ તો લઈ લીધું પેમેન્ટની ચિંતા તમે ના કરશો પેમેન્ટ લઈ રહી ગયું અને હું શું પેમેન્ટ શું સગાઈ તમે ચિંતા હમુલથી કરશો જ નહીં પેમેન્ટની ચિંતા નહીં કરવાની મને બેઠો પડું હા તે કશું હતો નહીં ના એ હોકલ મોડીની તો એનું લઈને આવે પડું આપણું ના હાલવાનું હોય તમે ભેંસું વેકો શીખે શું કરવા તારુંથી એ સારું હવે આમ સુખ શાંતિ પરવરાઈ દેજો હા તો કશું હતો ને પૈસાની ચિંતા ના કરે હોત ના મળું એ હારું એ હા મેળો ને મેળો હોશિયારી કરી ગયો છે પેલા ગ્રાહકને મેં પૂછ્યું તો એને 90,000 કેમ તો રાશિ ભેંસ હતા હોશિયારે મને 75 ચમાલ્યા આજે તો હવે કોક કરવું જ પડશે આવ તો ના જ ચાલે હું હોશિયારી આવું બધી હોશિયારી કરવા માંડ્યો એમ અને ભગા ભૈયાનું કરી નાખી મારા બેટાનો જબર કહેવાય પણ શું સગું શું એકલો બેઠો બેઠો પર બોલે રહ્યો એટલે ભેંસ વેચી છે મેં એક ઘરા ગયા હતા ભેંસ વેચી છે હા તે ગરાક 2 દાડા થયા ભરી ગયા ભેંસ તો પણ 90,000માં એના ગરાક 90,000માં ભરી ગયા અને હોશિયાર તો દલાલી હોશિયાર દલાલી હતો હોવે મેં હોશિયાર આગળ જ ભરાઈ ભેંસ્યું તો મને હોશિયારે 75માં મેં એ કે 75માં જઈ મારી ભેંસની ને હમ. એ હોશિયાર થકી જ મેં વેચી છે તો એ કરી નાખ્યું કોણ હે કરી નાખ્યું શું તો. બુડા વાત કરે હા મારો મેં ગરાક ભરવાય ને તે મેં ગરાકને આ તો સારું કર્યું ને મેં પૂછ્યું એટલે ચેટલામ વેચી તે મેં હોશિયારની ગરાક હા. આવ્યા તે મેં વાત એવી રીતે કરી હા કો આપણે ભેંસ વેચવાની મેં એને કીધું હતું તે ગરાક લઈને આવ્યા મને હરખો બેસીને વાત વાપરવા દે તે પછી મને કે ગરાક આગળ હું બોલવાનું કરતો તો મને બોલવા ના દીધો અને કીધો કે આપણે મેં આલીમાં તો કે તમતા મારો વિશ્વાસ રાખને કે એમ કરીને એને આલા દીધું બોનું મને તો બસ તાણ મને એવું જ કર્યું હે તમે ભેંસ વેચી હવે વેચી જ છે ને મેં પેલી ભૂરી હતી એ હવે એમ ને તો બુડા જાફરાબાદી ભેંસ મેં તો એને પેલા મને આપણે તો ખબર પડતી નથી હમ. કે કેટલી કિંમત આવે મેં તો 2.5 લાખ કીધા હતા એમ તો એ 90,000માં મારી જોડે ભરી ગયા છે પણ મને સોનું મોઢામાં કહેવા આવતો હતો હા. અને પેલા મૂતવાળું બોલું ને હો તો પેલા ના પાડતો હતો
કે મને કે ઉતાવળ ના બોલશો પેલા કે ઘરા ગોપડશે ઓહો. ઘરા ગોપડે તો આપણે જેટલા માલ બને તેટલા ઈ હાલવાના તો એમ જ હોય ને આપણે તો પૈસા આપણે હે? દેવાના હોય તો અને કેવું આલે પડે? પૈસા આલ્યા પૈસા ના મને હજુ આલ્યા નહીં. હીરો આપણા પૈસા હજુ આલ્યા નહીં અને આપણું કટ્ટું કરી ગયો હવે હું તો આ તો ના જ ચાલે. હું તો કઈ અહીંયા લેવાનો છું પૈસા ભેગા. આ તો સારું કે તું આ હું ચમ આવ્યો હું તો તારી જોડે આટલા દાડા થયા છે પૈસા આયા કે નહીં આયા ચાર દાડા થઈ ગયા આપણે અને તમને ઘરા ગયા હતા તમે હતા હું હે એમ હતો જ ને હું તો ઘરાક નતા પૂછવો નહીં તા બધું તમે તાર પણ હું શું કહું તને કે તું આવ્યો હોય હા, તો હા. તું વાત કરતો હોય તો મને તારી પર ભરોસો ના હોય હા એવું તમે વિશ્વાસ હા કર્યો. ભરોસે આપણે રહ્યા હા આપણે એમ કે ઘરનો માણસ શું હતો હે ના ના એ તો જબર હોશિયાર છે ઈ તો હે હા, તો હોશિયારી બહુ કરી કરે. ગયા એમ ને કશું હોતો નહીં હોશિયારી કરી જાહે ચો મારે અગર ફોન નહીં થઈ ફોન કરો પૈસાનું કોઈ કરવું પડશે. ઉપર હું ફોન કરું એને ફોન કરો ન કે ફોન કરો ન કે ઘરે જઈને હાથવા જવાનું. હું તો ઘરે જ જાતો હતો એના પણ પૈસા મારે જોવે બધા તો મારે ઈ તો પૈસા જરૂર છે તેમાં ભેજ વેચીએ ઈડા વર કે પૈસા મારી અગર આવી જાય તમને હું હાલી જઈશ નહીં એમ કહેતો હતો. પણ એમ નહીં આ તું વાત કરે પર મને તો કઠું તો કરી ગયા હે હવે બોલતો નહીં હો જય રિંગ જય રિંગ તો જાય નહીં ઉપાડતો ફોન ના ઉપાડે એક બીજો ફોન કરું કરો એક ફોન ઉપાડશે તો નહીં જ નહીં ઉપાડતો શકું નહીં ઉપાડતો ના તમે એમ હવે કરો કોઈ બેહો હા અને મોઈને હાથ તાવ તું જઈ અને એને કહેવાનું કે પૈસાની સગવડ થઈ હે કે લાયા હો કે નહીં લાયા કે વેપારી આલ્યા હે કે નહીં આલ્યા હા એ હું કહીને પૂછી લઉં. ઓય બોલાવતા ના, એમ કોઈ હાદું. ઓય બોલાવતા હેડ ઓય બોલાવતા એટલે હું તાર ઘરે બેઠો કે કેજી કઈ તો બેઠા માર ઘરે પાણી પીવું હે પાણી પીવું થોડું ફરી પાતો જા લાય ગલાસમાં પાઈ દે થોડું ગલાસ જ ફરી આલું લે. મારા આપણા હોશિયારી તો કરી ગયા હે આ સગું કે એમ કશું હોતો નહીં હું હાથ તાવ જા ઓના કરતાં તું રમતુડું સારું હતું શોખ બૈરાથી બિયાતું પણ આવું ચીટિંગ તો ના કરો જ ને આ દલાલી કરતા તો આ સારું હો આ બિયાના મળી ગયા ને આપણને સારા મળ્યા 8 9 10 11 25 જેવા હે મેળાઈ ગયો છે દલાલીમાં શું રાખ્યું તાર ઘરના ના ઠબાઈ ને તાર પારકા વળી છે ને પારકા કયમ ના આવે ઘરના જ કયમ આવે હોશિયાર કરી શક નહીં હોશિયાર હા બોલો સગાઈ ફોન તો ઉપાડો ચમ ફોન બેહો ફોન મારી જોડે હે નહીં પણ દાદુજીને ફોન કરાયો તો મેં હા દૂધ તો પૈસા આલવા આવતા ને ચાર્જિંગ માં પડ્યો છે આ પૈસા હું ભૂડું આવડું ઘર મેં લઈને પૈસા લઈને જતો રહી તમારે એટલા તમે તો પૈસા લઈને જતા રહેવા ખબર છે એવું કઈ છે નહીં હું આબાનું કરતો હતો પણ હારું આજ શું થોડું માથું બાથું ભારે ભારે હતું કંટાળ્યો હતો આજ રમતું જીવા જ છો તમે ચમ રમતું જીવા હવે રમતું પૈસા ઘાલું જ થઈ જાય જીવા એવું છે ના ખબર હે? હોય. સગાઈ તમે તો ઊંઘાટાળું બોલતા રે ફાયદો કરાયો દાદીને ને બીએને હોવે ફાયદો ચીવો છે ને એમાં બધી નાટક બાબત. વધારે પડતા ના કરે ફાયદા છે તમારે હેડો દાદુજી અમાર ઘરે બેઠા હેડો અહીંયા તે શું કરું ન્યાય હેડો અહીંયા આ પૈસા આવું હું હમણાં હોત ને ના હોત ને બોત ને કોઈ નહીં હાલ જ હેડો મારી હારું હાર પૈસા આવી જાય મારે થોડું કોમ હતું ને તે કોમ હા એ ફટાવા પૈસા આવી ગયા હેડો અહીંયા મારે હેડો. ગ્રાહક આવે હે જોવા ઈ ઘરાક આવે ને પછી તમે ત્યાં અહીંયા પૈસા અમે બે ભેગા બેઠા ને અમે બે ને ભેગા અમારે હમુલ તો વિશ્વાસ અમુક હતો તો અમારો. વિશ્વાસ રાખવાનો જ નહીં અમે વિશ્વાસ કાઢું છું અમે શું વિશ્વાસ ખાતો તારે. બધું. એક દાડો બે દાડા આખા પાછા તેમાં તો બધું. હાલો હવે હેડો મારે પણ મોડું થાય ને કે મારે શું પેલા ઘરા ગાઈને બેહી રહે કોઈ ના બેહી રહે હા હેડો હેડો હાલો એટલે સગુએ હુંશાના તો જોઈએ એની રહ્યો છું એને કોઈ ખબર પડતી નહીં પેલા આવે રહ્યા હા આવે જ છે બે આવે રહ્યા આ બાજુ હતા તમારે હમુલ તો સગો અમારો વિશ્વાસ તો નહીં જ ને અમુ તો એ તમારો રાખવાનો તમે જ પણ નહીં. તો ભગાશો ને તાન ખબર પડશે દાદા ને બે જણા કશું ના ભગમ શું કહો દાદા ચલો ફોન ઉપાડતું નહીં ચાર્જિંગમાં ફોન હતો મારે બે. થોડું કોમ હતું બેહો 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 બેહો, તમે- મોટા હો બેહો ને ભલે આમ પેલા મોટો ચાર્જિંગમાં ફોન પડ્યો તો ઓય પૈસાની જરૂર ને પડા હમદો બટ ફોન ઉપાડતો નહીં તું મારા ભૂડું ગરાગ આબાનો હતો ગરાક આબાનો હતો એ ગરાકના ફોન ફટ દઈને ઉપાડ લેતા આવજો એટલે એવું નતું ફોન તો વહેલાનો આ ચાર્જિંગ નતું હમું ચાર્જિંગમાં મિલત ફોન પૈસા તો હું પેમેન્ટ પૂરું હાલ લીધો એમાં મેં તમને શું કીધું કે પેમેન્ટ તમને મળી જાય એ ચિંતા ના કરતા પેમેન્ટ તો મળી જાય તો મને ખબર હે પણ તમે
હોશિયારી કરી ગયા છો. ચમ હોશિયારી લાવો પૈસા લાવો પેલા સમજ્યો ને પૈસા લાવો. ભાઈ? પૈસા તો પેલા પૈસા કાઢો પછી બધું હું તમને કહું. હોશિયારીમાં હું કોઈ વાતમાં કોઈ સમજ્યો ને એમ થોડું. લાવો સગુના કેટલા હતા? આ 75 તમારે. 75 નહીં 90 ચમ નેવું? 90 ચમ કહેતા છે કો તમે આ પકડો લ્યા. 90 તમારા. બારો બારો ઈ સગુ વાત કરવા આ દો. 90 તમારા. આપણે વાત થઈ હતી ને, અને આ 75 તમારે. સગુને બધી માહિતી મળી ગઈ હે ભાઈ. જો ઘરાક તેદા ભેંસ મારી ભરવાયા હતા તમે હંગાતા હતા નહીં બરોબર મેં ભરવા મેં તમને શું કીધું? હું હાજર નહીં, બરોબર? હા ભરવા હું અહીં આવીશ નહીં. મારે આવા 18 કતલા હોય ફૂડું. એમ કે હું બધાની ભેંસું ભરાવા જતો પણ ઈ વાત કી તો સાંભળો. પણ એ આયા નહીં ને તે મને બહુ સારું થયું તમારે તો ચમ હારું થયું એટલે? તમે ભેંસ કેટલા માલી છે અમારી અને 75 માં આપણે વાત તો થઈ ફૂડું અહીંયા ગરાક હોમી. ઘરાક અમે વાત થઈ હા. તમે ઘરાક ને કેટલા માલી અમને બધી ખબર 90 માં આલી ભેંસ ફૂડું આ રીતે ખોટું અફવા ઉડાડશો ને તો મારી એટલે ભેંસ તો સ્વામી કેટલા માલી છે તું વિચાર કર તું. તમારો તો કેટલા મારે તો પૈસા થઈ જાફરાબાદી ભેંસ હતી. ગયા? તો પછી 90 માં ઓય. દાદી આલેલી છે. તમે આ ખોટું શું કહેવો નેવું? નહીં. તો 90 મેં તો તને 2.5 લાખ રૂપિયા કીધા હતા. 2.5 લાખ તો મને ખબર તમારે નથી ના આવે. પડતી. વાત મોડો રે 2.5 લાખ પણ ઈ તો લેવા મને હોય ને. ખબર નથી પડતી એટલે મેં 2.5 કીધા. મારા 90 પૂરા કરી લે ના પડ્યા પૈસા સગાઈ પાછા પસ્તાહો તમે ઉવે પાછા. કશું પસ્તાહા તો નહીં તો અમાર તો ગમે સારું મારામાં ગાળો તો મોટો રાખ્યો છે. આ 75 છે મને જી ગરા ગયા મેં. મારું- અને અમે એવા ગાળા ના રાખા પડું ઘરના. 15 મારે તો હમી તમારી પાસે અત્યારે હું હાલવા બને મને દલાલી 1000 લેવાની. મને છે. એકને ઘરાકને પૂરા ફોન કરી આલ. કરો. અમાર હોમે ઘરાકને ફોન ઓનામ કરો કે પન્નામનો ગાળો હે મારામાં મારે પન્નામનો તો ચાર્જિંગ હશે જ. ઓછું હે તમને કીધું તું તેમજ હું ફોન નહીં ઉપાડતો ચાર્જિંગ ઓછું હે. તો મારા 90 પૂરા કરી આલો ના પડ્યા પૈસા તો ઓનો પન્નામનો ગાળો હોય તો મારે એકને ભેંસ પાંચ પાછી પૂરા કરી આલ. બોલવરાવું? બતાવી દો અનાલ દે જુલ્યો ઉડું તમે તો હાવ બસ. બાતલ ને હર્યા બે. બાતલ નહીં બાતલ તું હે હોશિયારી કરી ઓય, ગયો. હોશિયારી શું કરી હે? ને કે હવે હોશિયારી. પેલો પૈસા ફોન આલવાના હે, કાઢી માર પૈસા ખાવાની હે. દાદા આ તમે ખોટું બોલો હર્યા પાછા હું તમને કહું. આ પૈસા પકડ તારા ઈ લઈ જા. અમારે જો પેલો 1 ફોન હમણાં લાવ લાખ કો તો કોને જુઓ. પૈસા લાવ તું હવે આ આર્યા રે ઈ નહીં લેવાના. 75 આ 75 હોય ના એમાં આર્યા 74,500 હોય. 15,000 નો ગાળો એનામ રાખ્યો છે ને 15,000 નો મારામ રાખ્યો છે. બધીએ ખબર પડે હરી ઓના 75 અને એના 90 માં પેલો કઈ ગયો હોય વેપારી. મેં વેપારી 90 માં ફૂડું તમારે 90 માં કીધું તું આનું હોય ને 75 માં કીધું તું. તમે વાત નહીં કેમ સમજતા નહીં ફૂડું? આ તો એમ નહીં. તમારી હોમે ગરાગ ને મેં કીધું હે ને. ના ઘરાક ને ઓઠે લઈ જઈને અને બુડા ઘરનો તારી પેલું કર્યું છે ને તો જો મોનતો નહીં. તારે શું આ દલાલી ને આલવી પડે ને આ એના નાટક છે. દલાલી મારે નહીં, દલાલી એને દલાલી હાલવાની હોય. હાલવાની નહીં. તું પૈસા પૂરા કરી આલ બીજી વાત જવા દે. નકર મારા ખાઈ. ઘરના ચોહીને હું પૂરા કરી આલું. તો મારે શું જોવાનું? આ ખીચમ પડ્યા કટ ઓમે મારે ન્યાનું અહીંયા છે. કણે ઘણા અહીંયા કણે આ તો હાલવાના મારે ભેંસના અહીંયા કણે તા બે એ મારે ભેંસ કોઈ નહીં રાખીને. જોવાનું મારે 90 પૂરા કરી આલના દલાલી એને મારે હાલવી. એકને પોસ કમ્પ્લીટ. ઈ ના સાલે તમે તો ના ચાલે એટલે તમે હાથાપાઈ ના કરશો હાથા દાદા. પાઈની વાત નહીં. ધોઈ ના આવ્યા, ધોકો લાવી આપેલો કે ભાઈ. વાંચ્યું મોડો હર્યા. હાલવાના પૈસા જ નહીં. હજાર રૂપિયા હાલવા પડે એના હાલવાના જ નહીં. મોડો હર્યા. 1000 નહીં મારા 90 પૂરા કરી આલ આ મારા હરિયાળ? ઊંધા જ. આ તમારા તો નહીં પણ હું તમને બેન પૂરા કરી આલું. તમ તમારા નહીં ચોહી આયા તાર. આ તો હું ભેંસ નાખવા દઉં રહ્યો. હમણાં પાછું ભેંસ રાખવાને કાઢી નાખી પૈસા વળી. ઘરનો તારીને પેલું અમે તો વેકાવો હ. કરો બાપડા દલાલી મળે. આ તો એમ જ છે કટ્ટા કરે આપણા. દલાલી એ નહીં હાલી હવે નહીં જાળવી ને. હા એક લે પકડો કોદાડો ડોબા વેકવરા આવતા નહીં મારી પહાડ. અને હવે હું તમારા તો ગરા ગાબા દેવ. ઓના પૂરા કર. 90 પૂરા કરી આલ મારા 90 લે ગણી પકડો. લેજે. ઓય ને ગણી લે. ગજુ આમાંથી કચ્ચી મારી જાય યાર ઓય. ઉપરે મને ગણજો પૈસા તમે. લાવો. આજ પર તમે તમારા સુનસના બતાવતા મને કુદાડો. દલાલી બધે કરી મેં કુદાડો રૂપિયો કોઈનો ખાતો નહીં. આ મારી ભેંસ અહીંયા કણ રાશેલી હતી એના. હારું જા. નહીં હાલું કશું હેટ. દલાલી એ નહીં હાલી જા તાણે તારો તો ને વિશ્વાસ થઈ જ નહીં રહ્યા તમે રાખવાનો. સગાઈ તમે પૈસા ગણો બીજી વાત જાવ દે દલાલી નહીં જોતી મારે એવા ઘણા દલાલી હાલનારા પડ્યા છે મારે. પેલો આ તો- રમતું કહેતો હતો એ ઓછો ને શ્યામ બનાડો અને મૂડી કો ઓનો વિશ્વાસ કરા તે ઓની આવું કર્યું. એકેનો કોનો 1000 વિશ્વાસ કરો ને રૂપિયા નોનડીયાનો. એ પેટ્રોલ ને ખાયું છે શાંતિ રાખો તો હાલ છે. શું પેટ્રોલ એ નખાય? 2000 રૂપિયા આલ દેજે ને છોકરાને ઘરે લેવા મેલું હમણે પેટ્રોલ હવે નાખવાનું બહે થોડા હોય. છોડો અહીંયા કણ ધક્કા ખાઈ ખાઈ તૂટી જીલો હું હું. એટલે ટકા તો તમે આ કચ્ચી મારો હાથુર ખાતા હતા ને. કાચી કશું મારી ને શાંતિ રાખો. એ, અમારી ગરીબોની ભિખારી ભેંસી ભિખારી ભિખારી પેલું કરી તે માજી લેવા કરશો ને? ભિખારી તો ચો ને હવે અહીંયા જો જઈશું ઘરે જા તારા. ઓ મેટ ઉપર ઓ પડ હું આવતું ને કુદાડો હોય. સંસદ હોય ને એમાં બધું ભૂલી જાઓ. ઓય પાછા ઓમ જાય રાજુ.
ઉપર આગળ તમે તો રો હવે પેલો પાડો વેચવાનો હે ને ઈ તો તને કહીશ જ નહીં હવે. કોઈ નહીં આ પાડો બધું માજનમાં કોઈ મિલ જાબો ગ્રાહક પણ તને આ નહીં હાલવો જા કોઈ ગ્રાહક ના આ બધું ઓવે. બીજે ને હવે માજનમાં મિલ જાબો હે હું જોઉં હવે આ તું જા. હું ગ્રાહક આવે હું જોઉં ભમરાળાની જા 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 સોનું મોનું જા કશું રહેવા દીધું નહીં ભમરાળાની પેટ્રોલ ને માથે ઓના કરતા એટલી દલાલી ખાધી હોત તો સારું તો આ વચ્ચે ગાળા રાખે ને એટલે જ આવું થાય કોદાડો ગાળો રાખવો નહીં સબક શીશી જ્યાં જિંદગી ભર કોદાડો કોઈ રીતનો કોઈ ગાળો રાખવો નહીં આપણે દલાલી મળે ને એમાં સંતોષ રાખો બસ થાય ભોલે ખાધી ઠુહા ખાધા અને પૈસા લઈ જાય નોખા દલાલી જઈ આ મારું 500 પાટણ હા